જંબુસર એસટી ડેપો ખાતેથી યાત્રાધામ અંબાજી જવા માટે નવી જંબુસર અંબાજી એક્સપ્રેસ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સ્થાનિક ધારાસભ્યના વરદ હસ્તે બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જંબુસર ભાજપના હોદ્દેદારો અને જંબુસર નગરપાલિકાના પ્રમુખ હાજર રહ્યા હતા। આ પ્રસંગે ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે જંબુસરની જનતાને મા અંબાના દર્શનાર્થે જવા માટે એક નવી અને સગવડયુક્ત એક્સપ્રેસ બસ ફાળવવામાં આવે તેવી ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને ગ્રાહ્ય રાખી સરકારે જંબુસર ડેપોને નવી બસ ફાળવતા સ્થાનિકોમાં આનંદ વ્યાપી ગયો છે। આ સુવિધા બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ડેપોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જંબુસરથી અંબાજી પહેલાંય પણ આ રૂટ ચાલતો હતો અને એની બસ પણ ચાલતી હતી, પણ ઘણા ટાઈમથી આ બસની માંગણી હતી નવી બસ સરકાર ફાળવે, અને એ માંગણી આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી એવં ગૃહમંત્રી એવા આદરણીય હર્ષભાઈ સંઘવી તેમજ ડેપ્યુટી મંત્રી એવા પ્રવીણભાઈ માળી દ્વારા આ માંગણીને જ્યારે પૂરી કરવામાં આવી છે, ત્યારે આજે હું જંબુસરની જનતા વતી ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આગળ એક બસ ફાળવવામાં આવી હતી સારંગપુરથી, બંધ થઈ તે બાબત એ બસમાં ટ્રાફિક ન મળવાથી એ બસને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે, અને ભવિષ્યની અંદર પછી જે આ બસ બંધ થઈ છે અને જો યાત્રિકો મળશે તો સરકારમાં ફરીવાર રજૂઆત કરીને બસને ચાલુ કરવામાં આવશે, પણ એ બસને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે અને અત્યારે દ્વારકા સુધી આ બસ ચાલે છે। જંબુસર ડેપોમાં પીવાનું પાણી નથી। આજે ડેપો મેનેજરને અમે વાત કરીએ છીએ, પીવાના પાણીનું જો કાંઈ પ્રશ્ન હશે તો અમે હલ કરીશું। આ કાંઈ પ્રશ્ન બહુ મોટો નથી કહેવાય, પ્રશ્ન જ કહેવાય, પણ છતાંય જો એ પ્રશ્ન હશે તો અમે એને હલ કરીશું ને અત્યારે જે કાંઈ કહેવાનું હશે એ કહીશું।